મામા આજે તો હું બહુ ખુશ છું. અરે અરે એટલી બધી હરપોતડી કેમ થાતો તું? મારી બેનપણી કહેતી હતી કે કાલે ગામમાં ભવાઈરંબાવાળા આવવાના છે, તો મારે પણ જાવું છે, તો મને જવા દે ની માં. તો ભલે પણ કોની આરે જાશો? જાવ પણ કાંઈ વાંધો નથી, પણ ટાણા હું ઘરે આવી જાજો. હા માં, હું ટાણા અમે ઘરે આવી જાય. આપણી દીકરી ઉંમર લાયક થી છે પણ હજી જીત નથી છોડતી. એ બસ બસ હવે, હજી તો મારી દીકરી નાની છે, હજી એના બાળપણમાં રમે, જીત તો એ કરે જ ને. એ એટલા બધા દીકરીના પ્રેમમાં ખોવાઈ જાવમાં. હવે ઈ દીકરી આપણી જવાન થઈ ગઈ છે, તમને એની તો ચિંતા હોવી જોઈએ ને. એ હા રેખા, એક દીકરીની ચિંતા એના બાપથી વધારે કોને હોય? ફળિયામાં રમવા જેવી થઈ છે. એ હાલ બેટા હાલ. હા બાપુ. બે હા એ હા માં, બહુ લાડ લડાવ્યા છે બેન ને મારા બાપુએ. એ મારું કેવું માનો તો કાજલબેન ને પરણાવી દેવા જોઈએ. બાપુજી, હા બેટા. બેન નું સારું ઠેકાણું જોઈને તેના હાથ પીળા કરાવી દેવા જોઈએ. એ હજુ તો મારી દીકરી નાની છે, ટાણે આવશે ને અહીંયા બધા કામ થઈ જાય. જાઓ તમે તમારા કામ કરો. સારું થઈએ. અરે અરે પણ આભાર તમારો. અરે એમાં આભાર વ્યક્ત કરવાનો ન હોય, મેં તો મારી ફરજ બજાવી છે. શું નામ છે તમારું? જે દિલમાં ઉતરી ગયા હોય એના નામની શું જરૂર છે? અરે પાછા યાદ તો કરશો ને. આવી ગઈ મારી દીકરી, બેહ બટાયા. હા માં, આજે તો ભવાઈ જવાની બહુ મજા આવી. હાલો હાલો. બસ આટલી વારમાં ભૂલી જા. જે દિલમાં ઉતરી ગયા હોય એના નામની શું જરૂર હોય? હા હા, યાદ આવ્યું મને. તમે તો એ જ ને જે પહેલા દિવસે મને અથડાયા હતા. હા યાદ તો છે તમને. મને તો એમ હતું કે ભૂલી ગયા છો તમે. જે દિલની સાથે અથડાય એ થોડા ભૂલાય ક્યારે? બસ બસ, આમ કાઈ કોઈની સાથે વાત કરાતી છે? ક્યાં કોઈ બીજા સાથે વાત કરું છું? જેને પોતાના માન્યા એની સાથે વાત કરું છું. અને આમ પણ તમે મારા દિલમાં ઉતરી ગયા છો. હાસુ, આટલા બધા સાહસો તમે મને? સારા સર, બહુ ગમે છો મને. મન કરે છે તને રૂબરૂ આવીને મળું. મન તો મારું પણ છે, પણ ક્યાં આવીને મળશું આપણે? ક્યાં હોય બીજે? દરિયા કિનારે આવી જજે, રૂબરૂ મળીશું આપણે. હા ભલે, ચોક્કસ આવીશ તમને મળવા. આ હજુ નથી આવી, બહુ ટાઈમ લાગી ગયો છે. આવશે કે આવે તો સારું. અરે વાહ મેડમ, આ કપડામાં તમે બહુ મસ્ત લાગો છો ને. તમે બહુ વાટ જોવરાવી આવવામાં. કોઈ પણ વ્યક્તિને પહેલી વાર મળવાનું થાય તો વાર તો લાગે જ ને. આમ પણ હું એક લેડીઝ છું, મારાથી જલ્દી ના આવે. તમે આમ અચાનક મળવા બોલાવી, એટલો બધો પ્રેમ કરો છો? કેમ નહીં, પ્રેમ કરું છું એટલે તો અહીં મળવા બોલાવી છે.
લે તારા માટે ફૂલ લાવ્યો. લે ગુલાબ બહુ મસ્ત છે. થેન્ક યુ. આભાર. બસ આ દરિયા કિનારે આપણે મીઠી વાતો કરવાની છે. પ્રેમની વાતો કરો છો તમે. જ્યારથી મેં તમને પહેલી વાર જોયા હતા ત્યારના તમારા પ્રેમમાં પડી ગયો છું. તમે પ્રેમ કરો છો મને? હા, પ્રેમ તો હું પણ તમને કરું છું, પણ તમે મારો સાથ તો નહીં છોડો ને. અરે ગાંડી, જે દિલમાં ઉતરી ગયા હોય એનો સાથ થોડો ક્યારેય છૂટે. તને તો મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. તમે વસન આપો મને, મારા સિવાય બીજા કોઈ હારે લગ્ન તો નહીં કરો ને. તને વચન આપું છું, તારા સિવાય હું કોઈ સાથે લગ્ન નહીં કરું. પણ તારું નામ શું છે એ તો કે મને. મારું નામ કાજલ છે, પણ તમારું નામ શું છે? મારું નામ હિંમત છે. મારામાં હિંમત છે જ તને પ્રેમ કરવાની. હવે બહુ બધો ટાઈમ થઈ ગયો છે, ઘરે બધા મારી વાટ જોતા હશે. હવે ફરી પાછા મળશું, હું જાઉં ઘરે. હવે કાજલ, મારું દિલ ચાહે કે તને ઘરે જ નથી મોકલવી. તારી સાથે પ્રેમની ઘણી બધી મીઠી વાતો કરવી છે. બસ બસ, હવે ફરી મળશું ને ત્યારે પાછા વાતો કરીશું. આ કાજલ પણ છે ને, શું એની વાતો, એની આંખો, એની સ્માઇલ મારા દિલમાં ઉતરી ગઈ છે. કરશન કાકા, એ કરશન કાકા. એ આય હતું લાય. હા દો નહીં કાકા. એ શું કામ હતું? હવે કામ તો જાણે એમ હતું કે આ તમારી દીકરી જે કાજલ નહીં, એ પેલા આપણે કરશનભાઈનો છોકરો હિંમત છે ને, એની સાથે દરિયા કિનારે મેં જોઈ હતી. હું વાત કરા હતું. હા કાકા, મેં મારી સગી આંખે બેને દરિયા કિનારે બેઠા જોયા છે. એ આવા દે કાજલ ને, પછી એની વાત છે. એ કાજલ આ તો હા બાબુજી, એ કઈ બાજુ ગઈ હતી તું? એ મારા બેનપણીની ઘેરે જીતી બાબુજી. એ તારી બેનપણી ઓલે જી હે કે દરિયા કિનારે કોઈ ન્યારે ફરવા જી હે? હા બાપુજી, હું હિંમત નામના છોકરાને પ્રેમ કરું છું, એને મળવા ગઈ હતી. તારી આ હિંમત કે તારા બાપની આબરૂમાંથી ત્યાં પગ મૂક્યો, તને જરા પણ શરમ ન આવી? એમાં શેની બાપુ આબરૂ? પ્રેમ કરવો કઈ ગુનો છે? મેં તો પહેલેથી જ કીધું હું તમને કે દીકરીના પ્રેમમાં આંધળા ન બનો. જોઈ લીધું ને આનું પરિણામ. મેં પહેલા જ કીધું હું બાપુજી, બેનના હાથ પીળા કરી ગયો, પણ મારું માને કોણ? બાપુજી, અમે પણ પહેલા તમને કીધું કે કાજલ બેનના બીજા લગ્ન કરાવી દો, તો આજે આ દિવસ જોવાનો વારો ન આવત. લગન તો હું હિંમત સાથે જ કરીશ. હું એને આશા દિલથી પ્રેમ કરું છું. અમે એકબીજાને વસન આપ્યા છે, મરી જાય પણ બીજા તારે લગન નહીં કરું. ભૂલ તો તારી માયા કરી છે, તને જન્મ આપીને મોટી કરવામાં, અને ભૂલ મેં કરી તને લાડ લડાવીને મોટી કરવામાં. અરે દીકરી, નાનેથી તને 20 વર્ષની મોટી કરી ત્યાં સુધીમાં તારા મા બાપનો તને પ્રેમ ન દેખાણો? કે જે માવતરે આ દુનિયામાં તને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, એ માવતરનો તને પ્રેમ ન દેખાયો? કે જે માવતર અહીંયામાં આમ લઈને બેઠા હતા કે મારી દીકરીને લાડે કોડે પરણાવીને સાસરે મોકલવી, એ માવતરનો તને પ્રેમ ન દેખાયો? કે આ એક બાપને ગર્વ હોય કે સમાજમાં ઊંચું માથું રાખીને હાલી શકે, એનું કારણ એની દીકરી હોય, એ માવતરનો તને પ્રેમ ન દેખાયો? આજકાલ 5-15 દિવસના પ્રેમને તમે પ્રેમ સમજી બેઠા છો. આ માવતરે 20 વર્ષ સુધી તમને પ્રેમ કર્યો, એ તમને પ્રેમ ન દેખાણો? બાપુ, આજે મારી આંખ ઉઘડી ગઈ છે. મા બાપનો પ્રેમ જીતી ગયો છે. તમે જ્યાં કહેશો ના હું લગ્ન કરીશ. મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો. હું તો દરેક દીકરીઓને કહેવા માંગુ છું કે જેમ આ દીકરી સમજે ને, એમ તમે પણ જો સમજી જશો ને, તો આ દુનિયાની અંદર એક પણ બાપને નીચું જોઈને નહીં ચાલવું પડે.